મહેસાણાના ખેરાલુમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા મામલતદારને ખેરાલુ તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ આઈસીડીએસ ઓફિસર કચેરી ખેરાલુ ખાતે આવેદન આપી પોતાની માંગણીઓ અને ગામડાઓમાં કામગીરી કરતી વખતે પડતી તકલીફોની જાણ મોબાઈલ નેટવર્ક અને ઓટીપી આપવામાં આવતું નહીં, તે માત્ર 10,000ના પગારમાં કામનું ભારણ વધારવામાં આવ્યાનું જણાવ્યું હતું। શું સરકાર આ મધ્યમ વર્ગમાં આવતી બહેનો અને ગામડે ગામડે પોતાના બાળકોનું ઉદાહરણ મૂકી તેમના વિસ્તારના બાળકોનું ધ્યાન રાખતી આ બહેનોની રજૂઆત સરકાર સાંભળી યોગ્ય પગલાં ભરશે ખરા તે જોવું રહ્યું। પઠાણ યાસ્મીના। અચ્છા, આજે કઈ કઈ માંગણીઓને લઈને આવ્યા છો અને કયા હોદ્દાથી છો તમે? હું કાર્યકર છું, આંગણવાડી કાર્યકર લુણવા ગામથી ને અમારી એ માંગણીઓ છે કે હાઈકોર્ટનો ઓર્ડર હતો કે અમને આંગણવાડી કાર્યકરોને 6 મહિનાની અંદર વર્ગ 3 અને 4માં સમાવેશ કરે, પણ હજી સુધી સરકારનો કોઈ નિર્ણય આવ્યો નથી આ ઉપર। અને અમારી બીજી એ માંગણી છે કે જે અમે કામગીરી કરીએ છીએ 0 થી 6 વર્ષના બાળકોનું, એમાં વજન ઊંચાઈ, પછી રસીકરણ, એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, પછી પૂરક આહાર આપવો, એ બધી સગર્ભા ધાત્રી કિશોરી સુધી પણ સમાવેશ થાય છે અમારા આંગણવાડીમાં। અમે બધાને જે પોતાના લાભો પહોંચાડીએ છીએ, પણ સરકારશ્રી જે અમારી માંગણીઓ છે એ સંતોષાતી નથી। તો અમારી અપીલ એ જ છે કે અમારી માંગણીઓ સંતોષાય। અને જે મોબાઈલ અમને પહેલા આપ્યા હતા એ તો હાલ કોઈ કામના રહ્યા જ નથી। મોબાઈલમાં અમે કામ કરી શકતા જ નથી અને જીઓના કેડ આપ્યા છે એમાં નેટ પકડાતું નથી। હાલ અમારે ફક્ત 10,000 જ પગાર છે ને અમે મોબાઈલની ખરીદી 20,000ના મોબાઈલ અમારા જોડે અમે ખરીદ્યા છે। તો અમે 2 પગાર જ્યારે ભેગા કરીએ ને ત્યારે જ અમારે મોબાઈલ થાય, તો અમારા ઘરમાં શું વાપરવાનું? અમારા બાળકો નથી, અમે બીજાના બાળકોને પોષણ આપીએ તો અમારા બાળકોને કોણ આપે? અમારા બાળકો એ છે જ ને। તો અમારી સરકાર શ્રી કે અમારે પગાર વધારો કરો અને અમને વર્ગ 3ના અને 4ના કર્મચારી કરો, અને જે મોબાઈલમાં એફઆરએસની ને ઈ-કેવાયસી ની જે કામગીરી આવી છે ને એ બંધ કરો, કેમ કે એ થતી નથી। ઓટીપી હવે તમે મોબાઈલમાં એડ આપો છો કે કોઈને ઓટીપી આપવો નહીં, અને અમને તમે કહો છો કે ઓટીપી લો, તો લાભાર્થી થોડી અમને ઓટીપી આલવાના? એમાં પૈસા ઉપડી જાય તો એનું જવાબદારી કોણ લેવા તૈયાર છે? ને લાભાર્થી એમ કહે છે બેન અમારા પૈસા ઉપડી જશે, તમે તમને પકડીશું, તમે કોને કહીએ? બસ અમારી એ જ માંગણી છે કે ઈ-કેવાયસી બંધ થાય અને આ ઓટીપી સિસ્ટમ બંધ થાય, ને મોબાઈલ અમને સારા આપો, ને પગાર વધારો, ને વર્ગ 3 અને 4ના કર્મચારી ગણો। બરાબર, આજે કયા કયા અધિકારીઓને તમે આવેદનપત્ર આપ્યું? અમે મામલતદાર શ્રી સાહેબને આપ્યો અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યો। હવે કોને આપવાના છો? હવે અમારા આઈસીડીએસ ઓફિસમાં। સરકાર પાસે કઈ માંગણી મૂકો છો તમે આજે? અમે સરકાર શ્રી પાસે એક મોબાઈલ, પછી 3-4 વર્ગના કર્મચારી તરીકે ને ઈ-કેવાયસી બંધ કરો। અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા।